આપ સૌનું સ્વાગત છે. હું છું જીગર દેવાણી. દર્શક મિત્રો, અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટી. એક તરફી રિક્ષા ચાલક પ્રેમીએ પરિણીતાના ગળે છરી ઉલાવીને પુત્રને સ્કૂલે મૂકવા એક જ રિક્ષામાં જતી અને પરિચય થયો હતો. આખી આ ઘટના હતી. કરંટ અફેર્સમાં આજે આ ચર્ચા એટલા માટે કરવાની છે કારણ કે આજથી લગભગ એકાદ વર્ષ પહેલા સુરતની અંદર આ પ્રકારની ઘટના ઘટી હતી અને બધાનું દિલ દહેલાઈ ગયું હતું અને એક માસૂમ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કાયદાનું કામ કર્યું હતું ને છોકરો જેલ હવાલે પણ થઈ ગયો. પણ જોવાની વાત, સમજવાની વાત અહીંયા એ છે કે એ વાતને એક વર્ષ ઉપર સમય વીતી ગયો છતાં પણ વારંવાર આ પ્રકારની ઘટના ઘટી રહી છે. આપણે જણાવી દીધું કે સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજુ ભૂલાયો નથી ને ત્યાં વધુ એક આવી ઘટના અમદાવાદમાં બનતા રહી ગઈ. અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કરતા લોહી લુહાણ બની અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. આની વિગતવાર આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા આપણી સાથે બંને ગેસ્ટ ઉપલબ્ધ છે. એક તો જે સામાજિક કાર્યકર છે ને આની સંસ્થા દ્વારા જે તમામ મહિલાઓથી લઈને તમામ સમાજના કાર્યો કરે છે એવા ગીતાબેન શોફ. ગીતાબેન, આપનું સ્વાગત છે. અને સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી, જે આવા અનેક મુદ્દા સાથે વર્ષોથી મીડિયા થકી ઘણા બધા લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. પહેલા તો ડોક્ટર પ્રશાંત ભીમાણી, આપની પાસે હું આવવા માંગીશ. પહેલા આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, જે રીતે આખી આ ઘટના આપણે જોઈ રહ્યા છે અને આપણને ખબર છે કે અહીંયા પ્રેમ પ્રકરણ છે, ક્યાંક કહી શકાય કે કોઈ પણ ભોગે કોઈકને પામવાની એક વૃત્તિ છે અને આ પહેલી ઘટના નથી. ગ્રીષ્માથી લઈને અત્યાર સુધી અવારનવાર આ ઘટના હવે અમદાવાદમાં પણ આ ઘટી ગઈ. શું અને કયા પ્રકારની માનસિક ઉથલપાથલ અહીંયા થતી હોય છે કે માણસ આ હદે આવી જાય છે અને બસ તાત્કાલિક ધોરણે કંઈ પણ કરીને હુમલા સુધી વાત આવી જાય છે? પ્રશાંતભાઈ, આપનો અવાજ કદાચ મ્યુટ છે. હું તમને રિક્વેસ્ટ કરીશ અને 1 મિનિટ રોકીશ કે તમે પેલા અનમ્યુટ કરી દેજો. હેલો જી 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 બિલકુલ. ઓકે જીગર, એઝ અ સાયકોલોજીસ્ટ હું એટલું કહી શકું કે આ જે કંઈ પણ ઘટના છે એમાં સાદી ભાષામાં કહીએ તો તું મારી નહીં તો કોઈની નહીં, એવી પણ એક વાત હોય. અને બીજી વાત એ છે કે મેં તારા માટે આટલું બધું કર્યું તો તું કેમ મારા માટે પ્રેમમાં પાગલ ન થઈ શકે? જો હું પાગલ થઉં તો તું કેમ ન થઈ શકે? આ પ્રકારની એક વિકૃત માનસિકતા દેખાય છે. બેઝિકલી આ એક પ્રકારની ઇમ્પલ્સિવિટી છે, જેને મનોવિજ્ઞાનની ભાષામાં તરંગીપણું કહેવાય. અને આવેશમાં આવીને આ પગલું ભરેલું છે. એટલે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જેને સો કોલ્ડ પ્રેમ છે એની સમજણ લોકોમાં આ પ્રકારે હોતી નથી અને માત્ર શરીર મેળવવાની ઝંખનાના લીધે આ કૃત્ય કર્યું હોય એવું બની શકે. પણ મેઇન બાબત છે એ ઇમ્પલ્સિવિટી છે, આવેશમાં આવીને તરંગી વર્તન કરેલું, વિકૃત વર્તન કરેલું છે. બિલકુલ, આવેશમાં આવીને આ પ્રકારનું વર્તન કર્યું છે. ગીતાબેન, તમે તો સાક્ષી રહ્યા છો. મને ખ્યાલ છે કે એ સમયે હું સુરતમાં હતો ને સુરતમાં આપણે ગ્રીષ્માના ઘરે ગયા હતા. ઘટના ઘટીને તરત જ આપણે ત્યાં પહોંચ્યા હતા. એના માતા પિતા સાથે પણ વાતચીત કરી હતી ઘણી બધી એ સમયે. અને એ સેન્સિટિવ ઘટનાના ખૂબ નજીકથી આપણે લોકો સાક્ષી રહી ચૂક્યા છે. આપણે ઘણી બધી રીતે, તમે પણ સામાજિક દ્રષ્ટિકોણથી મહિલાઓને તૈયાર કરવાની સેલ્ફ ડિફેન્સ માટે અને પુરુષોમાં પણ, એટલે જે યુવાન છે એ લોકોને પણ એક અલગ સ્તરે તાલીમ આપવાની તમે સતત કોશિશ કરી રહ્યા છો. છતાં આ પ્રકારની ઘટના ઘટી નથી રહી. શું કહેશો આજની આ જે ઘટના છે તેને લઈને? જી જીગરભાઈ, આવા અનેક ગ્રીષ્મા, નિશા, સુષ્મા આ બધા ભોગ બનતા રહે છે. એનું કારણ આપણી સામાજિક વ્યવસ્થા તો ખરી જ. પ્રશાંતભાઈએ બહુ સરસ રીતે એને સાયકોલોજીની દ્રષ્ટિએ કહ્યું. હું સામાજિક દ્રષ્ટિએ કહું તો પરિવારો ખૂબ તૂટતા જાય છે, એકલતાઓ વધતી જાય છે. પરિવારમાં બધા સાથે રહીને પણ સાથે નથી. સોશિયલ મીડિયાએ નવા સ્ટ્રેસ ઉભા કર્યા છે. એમાં સૌથી અત્યારના મોટો પાર્ટ જે છે તે ગરમી. આ બધું માથા ઉપર જ્યારે જનૂન સવાર થાય ત્યારે આવું બધું કંઈક અજુગતું બની જતું હોય છે. અને ખાસ કરીને જે હું વાત કહું તો બે વાતોમાં વચ્ચે જે લડાઈ થાય છે દરેક જણના મનમાં, એ છે કે એક આપણો એવો રૂઢિચુસ્ત સમાજ કે જેમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો જરા હસી મજાક અને એના થાય એટલે ધીરે ધીરે એને જુદી જ રીતે જોવામાં આવે. અને એક અત્યારની જે પેઢી છે તે કે બહુ ફ્રેન્ક રહેવા માંગે છે કે અમને જેની જોડે ગમે, અમારા ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે,
એટલે આ બધા યુદ્ધની વચ્ચે ઘણી વખત આ બે પાત્રો પુરુષ અને સ્ત્રી એ બેમાં બહુ ક્લિયરિટી નથી આવતી. જે મેં આ કેસમાં સાંભળ્યું જાણ્યું તેમાં મને એવું લાગ્યું કે જાણે રિક્ષા ચાલક એક તરફી પ્રેમમાં એટલે હતો કે વારંવાર ફોન ઉપર વાતો થવી છોકરી સાથે, અને એને માની લીધું કે એ મારા પ્રેમમાં હોય તો જ એ મારી સાથે આટલી બધી વાર વાત કરે. એટલે એને એક તરફ પ્રેમમાં આગળ વધતો રહ્યો અને પેલી છોકરી તરફથી જ્યારે કમ્પ્લીટલી એને નો એમ સાંભળવા મળ્યું કે ના, ત્યારે એ સહન નહીં કરી શક્યો, કારણ કે એવી આશા પર હતો કે એના તરફથી પણ હતો હોવી જ જોઈએ તો જ એ મારી સાથે સંબંધમાં, એટલે કે ફોન પર વાતચીતોમાં કે કોઈ પણ સહજતાથી વાત કરવામાં આગળ વધી હોય. એટલે આ બધી મુશ્કેલીઓ આજે અમને પણ બહુ નડી રહી છે સમાજમાં, બધી જ જગ્યાએ જીગરભાઈ આ પ્રશ્નો ઉભા થયા છે. જી જી પ્રશાંતભાઈ, હવે આ આખી ઘટનામાં તમે જોયું હશે કે જે સ્ત્રી છે એ પરણી નથી, જે વાત સામે આવી છે એ પ્રકારે. હવે મોટા ભાગે યુવાનો જ્યારે કોઈ આકર્ષણમાં આવી જાય છે અને જો એ લોકોને ખબર પડે છે કે જે પહેલા તો જે તે વ્યક્તિ પરણિત હોય તો એક મર્યાદા તમામ લોકોની અંદર એક હોવી જોઈએ, એક સંસ્કારનો એક વ્યવહારનો ભાગ છે. અને જો કદાચ એ વધારે પડતું આકર્ષણ પણ હોય તો પણ એટલી તો ખબર હોય જ કે આ ઘટના અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે, એ વ્યક્તિનું સંસાર જીવન ચાલી રહ્યું છે. પણ આ પ્રકારની જીત કે પરણિતા છે અને છતાં પણ કંઈ પણ કરીને એના પરિવારમાં અથવા એના પતિ સાથેના સંબંધમાં પણ ભંગાણ પાડીને પણ આને પામી લેવું, આ વૃત્તિનું શું સોલ્યુશન હોઈ શકે? કારણ કે આ તો તમે જે કીધું તું મેરી નહીં તો કિસી કી નહીં, હવે પડી તો ઓલરેડી કિસી કી હતી, છતાં પણ આવું થયું. ખબર છે પરણિત છે, એના બાળકને મૂકવા આવે છે, પણ અહીંયા એની તરફ ખેંચાઈ જવું, શું એ પરણિતા તરફથી કોઈ પણ પ્રકારે વધારે પડતી વાત કરવાનું આ પરિણામ છે કે શું આને સમજી શકાય? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જે કહ્યું કે મારી નહીં તો કોઈની નહીં, પણ એ હવે પછી એમ પહેલા જે નહીં હોય તેની, પણ હવે પછી તું કોઈની નહીં રહે, એ પ્રકારની આખી એના મનમાં ઘટના ચાલતી હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે પોઝેશનને લોકો પ્રેમ માની લે છે, એટલે શરીર પરની આધિપત્ય જમાવવાની પ્રક્રિયા એટલે પ્રેમ એવું લોકો માને છે. ઘણા બધા યંગસ્ટર્સમાં કે ઘણા બધા લોકોમાં હજી પણ એવું છે કે શરીરનું માલિકીપણું જો મારી પાસે હોય તો એ પ્રેમ જ કહેવાય. આ વાત તદ્દન વાહિયાત છે. જો કોઈ વ્યક્તિ પોતાનું શરીરની વાત કરતું હોય ત્યાં આગળ પ્રેમની વાત કે ત્યાં આગળ કોઈ પણ લાગણીની વાત નથી આવતી. સ્ત્રી કદાચ એવું બની શકે કે જે વાત કરતી હતી એને એના લગ્ન જીવનમાં ઇમોશનલ સપોર્ટ ન મળતો હોય, એ બહુ સ્પષ્ટ દેખાય છે, અને એટલા માટે બહાર ક્યાંક કોઈ પણ જગ્યાએ ઇમોશનલ સપોર્ટ મેળવવા ટ્રાય કરે છે. અત્યારે આવું ઘણું બધું ચાલે છે કે લગ્ન બહારના સંબંધોમાં જે સ્ત્રી છે એ મોટે ભાગે પ્રેમ મેળવવા માટે એ શરીર આપે છે, અને પુરુષો જે છે એ શરીર મેળવવા માટે સો કોલ્ડ પ્રેમ આપે છે. એટલે સો કોલ્ડ પ્રેમ એટલે બીજાને ગમે એવી વાત કરે થોડી ઘણી, એટલે એને એવું લાગે કે આ જ વ્યક્તિ મને સમજે છે, બીજું કોઈ જ સમજતું નથી, એટલે વાત કરવામાં એ સ્ત્રી વધારે અંદર લપસે છે અને વધારે વાત કરતી જાય છે. ઘણી બધી વખત એવું બને છે, જીગર, બહુ રસપ્રદ વાત એ છે કે બંને જણને ખબર નથી હોતી કે અમે આ વિકૃત વર્તન કરી રહ્યા છીએ. એટલે આપણે એવું ના કહી શકાય કે જે છોકરાઓ છે એ જાણી જોઈને બહુ પ્રપંચ રચીને ફસાવે છે, એવું બધું ઠીક છે. ઘણીવાર એ લોકોને જ ખબર નથી હોતી કે અમે આ દિશામાં ખોટા જઈ રહ્યા છીએ, એવું પણ હોય છે. ઘણી વખત કેટલાક લોકો આખો પ્રપંચ રચીને એને ફસાવે છે, એવું પણ બની શકે. ઘણી વખત સ્ત્રીઓ જે છે એ પોતાને મજા આવે છે એટલા માટે વાત કરતી હોય છે, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે છે, અને પછી બધું બંધ કરી દે છે, વિડ્રો થઈ જાય છે. બિલકુલ. એટલે આ પ્રકારની જે માનસિકતા છે, એટલે ક્યાંક કહી શકાય કે આપણને જ્યારે કમ્ફર્ટ ઝોન હોય એ પ્રમાણે આપણે બિહેવ કરી લઈએ, સામેવાળાનું જે થવું થાય એ પણ ક્યારેક ખોટી દિશા તરફ જતું રહે, એનું એક મોટું એક્ઝામ્પલ આજે થયું છે. ગીતાબેન, હવે જરા ઘટના આપણે જોઈ હતી 1.5 વર્ષ પહેલા જ્યારે આપણે ગ્રીષ્મા હત્યાકાંડની વાત કરીને, એ વખતે આપણને ખબર છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવી ગયા, તાત્કાલિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને પછી ધરપકડ થઈ અને ઘણી બધી વસ્તુઓને સજા સુધા મળી. પણ આ બધાની વચ્ચે સતત આવી ઘટના ઘટે છે, સજાઓ પણ મળે છે, છતાં કોઈને ડર નથી હોતો. એટલે એટલા આવેશમાં આવી જાય છે કે શું થશે થઈને, તો આ લોકો શું કરી લેશે, એ પ્રકારની જે ભાવના છે યંગસ્ટરની અંદર, ખાસ કરીને પુરુષોની અંદર, અને એના કારણે એ વસ્તુ અટકવાનું નામ નથી થતી. કારણ કે આપણે ગમે તેટલી ચર્ચા કરીએ, ડિફેન્સની પણ ગમે તેટલી વાત કરીએ, પણ જ્યારે અચાનક જ કોઈ વ્યક્તિ આપણા ગળા પર ચપ્પુ મૂકી દે, એ વખતે
કદાચ બની શકે કોઈ ડરમાં પણ ડિફેન્સ ના કરી શકે. આ ઘટના રિપીટેડલી આવી થઈ રહી છે. તો આના માટે હવે તમારા મત મુજબ, કારણ કે તમે આટલી બધી દીકરીઓને મળ્યા છો, દીકરાઓને મળ્યા છો, આવી ઘણી બધી ઘટનાઓના સાક્ષી રહ્યા છો, તો તમને શું લાગે છે કે આમાં શું કરી શકાય હવે? જી, એ માટે જીગરભાઈ તમે સુરતમાં સાક્ષી છો કે અમે કેટલા બધા આવા પ્રોગ્રામો એટલા માટે જ કરી રહ્યા છે, ખાસ કરીને આવા યુથ માટે, કે જેમાં અમે એકચ્યુઅલી પ્રેમ શું છે, પ્રેમ એ એમને જેમ પ્રશાંતભાઈએ કહ્યું એમ એ ખાલી શારીરિક તમારે પોઝેસિવનેસ છે કે એના પર ખાલી મારો જ હક હોવો જોઈએ, કે પ્રેમ એની વિશાળ વ્યાખ્યા શું છે. તો અમે બોલિવૂડ દ્વારા જ એ લોકોને પ્રેમની વ્યાખ્યાઓ યુથને સમજાવીએ છીએ, એ લોકો સમજે એ રીતે. અને એમાં અમને ઘણી બધી અંશે સફળતા એ મળે છે કે યુથ અમને ચોક્કસ આવીને કહે છે કે સારું થયું અમે આ જોયું, નહીં તો અમે એવું માનતા હતા કે જીના નહીં તેરે બિના મર જાના, પેલું કે ને હું કાં તો મરીશ કાં તો મારીશ, એને પ્રેમ સમજતા હતા કે એ તો મારા માટે મરી જવા તૈયાર છે અને એ તો કોઈને પણ મારવા બી તૈયાર છે, મને બહુ પ્રેમ કરે છે. પણ હવે અમને ખબર પડી કે એકચ્યુઅલી એ પ્રેમ છે જ નહીં, કે જ્યાં મરવા અને મારવાની વાત આવે છે. એટલે આ બધી વસ્તુઓ આપણે એજ્યુકેશન વે થી લેવી જોઈએ જીગરભાઈ, અને એ અમે કેટલા વખતથી કહી રહ્યા છીએ કે એજ્યુકેશન જ આ લોકોને ઉલટી દિશામાં બહુ મોડર્ન વિચારો આપે છે, તેમાં એ લોકો બેલેન્સ નથી કરી શકતા. તો એ એજ્યુકેશનમાં જ આવવું જોઈએ કે એકચ્યુઅલ વોટ ઇઝ લવ, અને કોઈને પ્રેમ કરવો અથવા કોઈને પોતાના માનવું, ત્યારે આપણી માનસિક પરિસ્થિતિ શું હોવી જોઈએ અને કેવી રાખવી જોઈએ. બિલકુલ. પ્રશાંતભાઈ, અહીંયા આપણે સૌથી વધારે મારે આ બે વસ્તુ હાઇલાઇટ કરવી છે. એક તો આખા કેસની વાત કરીએ તો એક તો એ પરિણીતા હતી, જો કે એકતરફી પ્રેમ પણ હતો. હવે પરિણીતાઓના રિલેશનશિપમાં આવું એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ, એક તો એ ખતરનાક વસ્તુ, અને બીજી પ્રકારની વસ્તુ કે વન સાઇડ લવ જે કહેવાય એ પણ ખતરનાક વસ્તુ. અહીંયા વન સાઇડ લવ હતો અને બીજી બાજુ પેલી પરિણીતા હતી. આ બે પ્રકારના જે પ્રેમ પ્રકરણ છે, અહીંયા મોટે ભાગે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી જતી હોય છે, કારણ કે ખબર છે કે લીગલી કે ઓફિશિયલી આ વસ્તુ નથી ઠીક, અને એના કારણે એ લોકોને એ વસ્તુને મેળવવા માટે એક્સ્ટ્રા એફેક્ટ કરવા પડે છે, એક્સ્ટ્રા પ્રયત્નો કરવા પડે છે, અને એનામાં ને એનામાં એ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી દેતા હોય છે. તો આને સાયકોલોજીકલી કઈ રીતે આપણે સમજવું પડશે? કારણ કે ઘણીવાર કહેવાય ને કે એક સેન્સ આવી જતી હોય છે કે સામેવાળાના વર્તનથી કે કોઈ બી ઘટનાથી કે આ ખોટું છે, તો માણસ બેસને પાછું જતું રહે. આ બેમાં કઈ સેન્સને સમજવી કે આ આટલું બધું થઈ જતું હોય છે? એક તો વન સાઇડ લવ હોય કે પછી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય? જ્યાં પ્રેમની વાત આવે છે, પ્રેમ એક્ઝેક્ટલી પ્રેમની વાત કરીએ ત્યાં સુધી તો બરાબર છે કે એની અંદર કદાચ કોઈ વ્યક્તિ છે એ જતું કરવાની ભાવના મોટા ભાગે હોય, જો ખરેખર સાચા પ્રેમ. પણ તકલીફ એ થાય છે કે આ જે વાત જે આખી છે એમાં દરેક લોકોને અત્યારે ઇનટોલરન્સ અને સેલ્ફિશનેસ, આ બે બાબતો દરેક સંબંધની અંદર મોટા ભાગનાને થઈ ગઈ છે. તમે જો કે લગ્ન જીવનમાં પણ જલ્દી ઝડપથી લગ્ન જીવન બંધાઈ જાય, કમિટમેન્ટ જલ્દી થઈ જાય ને બ્રેકઅપ પણ જલ્દી થઈ જાય છે. એટલે ઘણા બધા લોકો હવે બ્રેકઅપને તો બહુ ઇઝી લેતા થઈ ગયા છે, એનો વાંધો પણ ન હોવો જોઈએ. પણ આ બ્રેકઅપ ઇઝીલી લે છે, પણ એનો અર્થ બીજો એ પણ થાય કે લોકો જે છે કમિટમેન્ટ કરતા બીવે છે. કમિટમેન્ટ એટલે શું? કે જતું કરવું. કમિટમેન્ટ એટલે શું? કે બીજી સામેવાળી વ્યક્તિ જે છે એના કોઈ પણ એવી વાત હોય કે જે પોતાને પસંદ નથી, છતાં પણ એને એ વખતે જતી કરવી. અને જો ખરેખર એને પ્રેમ કરતા હોઈએ તો એની નબળાઈઓ સાથે, એના લિમિટેશન સાથે એને સ્વીકાર કરવો. પણ થાય છે શું આમાં કે મારે હું જે ઈચ્છું એ પ્રમાણે તું મને મળવી જોઈએ કે મળવો જોઈએ, અને આવું હોય મારા એક ફ્રેમ બોક્સની અંદર તમારે ફિટ થવાનું, અને એને જ હું પ્રેમ કહું, મારી પ્રેમની વ્યાખ્યામાં તમારે ફિટ થવાનું. હું જે ગીતાબેને વાત કરી એમાં એ જ બોલિવૂડને હું થોડુંક આગળ લઈ જાઉં કે આ બધું કેમ થયું છે. એમાં ઘણા બધા અંશે બહુ પહેલાના મૂવીઝ, બહુ પહેલાની નવલકથાઓ, અત્યારની પણ કેટલીક નવલકથાઓ, અને જે કે છે ને કે પ્રેમની એવી વ્યાખ્યાઓ કે જે ખરેખર દુનિયાવી નથી, એ ખરેખર બહુ એ ફેન્ટસી વાળી જ છે, એ ખરેખર એ ફિક્શનલ જ છે, નોન ફિક્શનલ કે વાસ્તવિક નથી. એવી વાતો સાંભળીને, જોઈને, એકબીજા સાથે ધારો કે એની કવિતાઓ સાંભળીને લોકોના મનમાં એક એવી છબી ઊભી થઈ ગઈ કે પ્રેમ તો આવું જ હોય, બીજું કઈ ના હોય. પ્રેમ એટલે હું તને મરી જાઉં કે મારું તારા માટે હું આમ કરીશ તેમ કરીશ, ચાંદ તારા તોડી લાવીશ, આવી બધી નોનસેન્સ વાતો બહુ ચાલી. કારણ કે લોકો એની પર કોઈ નિયંત્રણ હતું નહીં કે સ્વૈર વિહાર કરવામાં, કલ્પના વિહાર કરવામાં ક્યાં વાત. એટલે લોકો વાસ્તવિકતાથી દૂર થતા ગયા.
અને જેટલા વાસ્તવિકતાથી દૂર થતા ગયા એની અંદર આ બધા જ બીજા જે વિચારો છે એમાં જે માલિકીપણાનો ભાવ છે, આધિપત્ય ધરાવવાની ઈચ્છા છે, અથવા મારું જ ચાલે એવી ઈચ્છા છે, ધીરે ધીરે એમાં વધતી ગઈ. આ એક આખો એક યુગ ચાલ્યો. પહેલાનો યુગ જે છે એ હું મરી જઈશ ને હું આપઘાત કરીશ ને એ બધું ચાલ્યું. પછી હું તારા માટે બીજાને મારીશ, પેલું એક દૂજે કે લીએ એમાં મરી જવાની વાત હતી. પછી ડર મૂવીની અંદર મારી નાખવાની વાત હતી. અને હવે જે છે કંઈ પણ કરવાની વાત છે, નોન કમિટમેન્ટ રિલેશનશિપની વાત છે. તો આ આખું જે બદલાતું જતું જે તાસીર છે સમાજની, એની અંદર લોકો પોતાના ઉછેર પ્રમાણે, બરાબર ધ્યાન રાખજો, પોતાના ઉછેર પ્રમાણે, પોતાના શિક્ષણ પ્રમાણે, પોતાની સંગત પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે અને સંજોગો પ્રમાણે એ એવું વર્તન કરતા હોય છે. એટલે જો આ રિક્ષા ચાલક જે છે એને મનમાં એવું હોય કે ના મારે તો કાં તો જીવવું કાં તો એને મારવું, તો એ પ્રકારનું એના મનમાં હિંસા નાનપણથી જ એના મનમાં એ મુકાયેલી હોય અચેતન સ્તરે. એટલે જે અનકોન્શિયસ માઇન્ડની અંદર પણ હિંસા હોય અને એની સાથે જાતીયતા, આ બેનું બહુ જબરજસ્ત એસિડિક કોકટેલ થયેલું હોય. એટલે મોટી ઉંમરે જે છે આવી રીતે બહાર આવતું હોય છે. અને એ આ એક નહીં, આવી અનેક બીજી સ્ત્રીઓ સાથે પણ એ વ્યક્તિ સંપર્કમાં આવ્યો હશે ભૂતકાળમાં. એ પણ હું તમને અત્યારે જ કહી દઉં, એવું મારું એક અનુમાન છે. બિલકુલ. તો આ તો વધારે પ્રકારની એક ખતરનાક ઘટના કહી શકાય. તમારી વાત સાચી છે પ્રશાંતભાઈ. મેં છેલ્લા કેટલાક સમય પહેલા એક સોશિયલ મીડિયા પર એક રો એજન્ટનો એક વિડીયો જોયો હતો, અને એક તમે જે વાત કરી કે પિક્ચર જોઈને, સંગીત સાંભળીને, કવિતાઓ વાંચીને એક વિઝ્યુલાઇઝેશન, એક ઇમેજિનેશનના ધોરણ ઉપર એ લોકો એક વિચારી લેતા હોય છે કે આને જ પ્રેમ કહેવાય ને આ રીતે જ એને પામી શકાય. તો એ રો એજન્ટને જ્યારે સમજવામાં, તેની પાસે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે જે એકથા ટાઈગરમાં કે ટાઈગર જિંદામાં તમે સલમાન ખાનના રોલમાં જોયો છે એજન્ટ તરીકે, અને દેશની સેવા કરે છે, કે પઠાણમાં શાહરૂખ ખાનને, સો કેટલું રિલેટ થાય છે કે રિયાલિટી સાથે. તો એમને જે હાસ્ય એમનું હતું એ ઘણું બધું કહી જતું હતું. એમને કીધું આ બધી જોકર જેવી વસ્તુ છે, એમને બ્લન્ટલી કહી દીધું એમ કે જે પિક્ચરમાં બતાવવામાં આવી રહ્યું છે, અમારી ડ્યુટી આ પ્રકારની નથી હોતી કે કોઈના પ્રેમમાં પડીને તમે આખા દેશ જોડે નેગોશિએશન કરો, એ શક્ય જ નથી. એટલે આ બધા પ્રભાવ જે છે એ ખોટી અસર કરી રહ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને ચોક્કસથી આ જનરેશને થોડુંક વધારે સમજવું પડશે કે જે વસ્તુ દેખાય એટલું બધું પીડું નથી હોતું બધી વસ્તુ. ગીતાબેન, હવે આ આખી ઘટનાની અંદર તમે મહિલાઓને ઘણી રીતે ટ્રેન કરો છો, પણ જે પ્રકારે પ્રશાંતભાઈ પાસે પણ આપણે સમજ્યું કે જે લોકોનું ભણતર ઓછું છે, અથવા પરિવારમાં એટલી સમજ નથી, વધારે સભ્યો છે, બાળકોના ઉછેરમાં એટલું ધ્યાન નથી આપવામાં આવ્યું, હવે એ આખી કેટેગરી છે, જેમ કે આ રિક્ષાવાળો છે, તો એવા લોકો પાસે તો એવું કોઈ સ્કોપ જ નથી કે એ લોકોને સંસ્કારનું સિંચન, કે એ લોકોને એટલી સમજ પાડી હોય, એ લોકોને એવું વાતાવરણ મળ્યું હોય. તો એવા લોકોથી દૂર રહેવું અથવા એવા લોકોને કંટ્રોલ કરવું પણ એક મોટો વિષય બની જતો હશે. તો એમાં છોકરીઓએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? જી, સૌથી પહેલું તો જીગરભાઈ, મેં તમને કહ્યું એમ એજ્યુકેશન પર, અમે પેરેન્ટિંગ ઉપર ને એ બધું તો ધ્યાન આપીએ જ છીએ. કોઈ પણ વર્ગનું બાળક હોય પણ એનું પેરેન્ટિંગ કઈ રીતે થઈ શકે તેવા પણ પ્રયત્ન ચાલુ છે. પણ અમે દીકરીઓને એલર્ટ બી કરીએ છીએ કે તમારે કેવી રીતના તમારી એક મર્યાદા, એની બહાર તમારે વાતચીત કરીને સામેવાળાને તમે એટ્રેક્ટ કરશો તો એ વ્યક્તિ કેવો છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, અથવા એ ક્યાંથી આવ્યો છે, એના વિચારધારાઓ શું છે, અને એ તમને નહીં ખબર હોય તો એ ભવિષ્યમાં તમને મુશ્કેલી આપી જ શકે. એટલે એક મર્યાદાથી વધારે તમારે સંબંધોમાં, વાતોમાં કે કોઈ પણ રીતે આગળ વધવું ન જોઈએ. અને જ્યારે વધુ તો બહુ ક્લિયર કમિટમેન્ટ સાથે બેસી અને સમજણપૂર્વકની વાત સાથે તમારે આ કરવું જોઈએ. એની સાથે અમે છોકરાઓને, યુવાઓને પણ, દીકરાઓને પણ અમે આ તાલીમ આપીએ છીએ કે તમે લોકો પણ તમારી કરિયર ઉપર જ્યારે ફોકસ કરવાનો સમય હોય, અથવા તમે જ્યારે કોઈ સ્ત્રી સાથે કોઈ સંબંધમાં જાઓ છો, ત્યારે તમારે બધી વસ્તુઓને ધ્યાનમાં જે રાખવી, એ બધી વસ્તુઓને તમારે સમજીને પછી કોઈ કમિટમેન્ટમાં જવું. એવું બી બને, જેમ પ્રશાંતભાઈએ કહ્યું એમ, કે ઘણી વખતે છોકરાઓ નિર્દોષ ભાવે અથવા તો અજ્ઞાનતામાં, અસમજમાં કંઈક એવા રિલેશનમાં આગળ વધ્યા હોય અને પછીથી કોઈ પોલીસ ફરિયાદમાં એ લોકોની આખી લાઈફ સ્પોઇલ થઈ જતી હોય છે. એવા કેસ પણ અમે જોયા છે. એટલે અમે દીકરાઓને પણ આ તાલીમ આપીએ છીએ કે તમારે જ્યારે પણ કોઈ છોકરી સાથે, સ્ત્રી સાથે કોઈ સંબંધમાં આવો ત્યારે તમે બહુ ક્લિયર રહો અને તમે એક મર્યાદા તમે પોતે નહીં ઓળંગો. અને જો એ છોકરી તમને વધુ કદાચ ઉશ્કેરતી હોય, એટ્રેક્ટ કરતી હોય, તો તમે બેસી અને પહેલા એ વસ્તુને ક્લિયર કરો કે જેથી ફ્યુચર ઉપર તમારે એવી ખોટી અસર ન થાય.
આ બધી વસ્તુઓ અમે કોલેજમાં છોકરા અને છોકરી બંને સાથે કરવા પ્રયત્ન કરીએ છીએ, બિલકુલ. કારણ કે આ બંને પક્ષે કરવું જરૂરી છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, છેલ્લો અગત્યનો સવાલ. એક સમય હતો કે યુવાઓને જે 12થમાં 11th કે 10th સ્ટાન્ડર્ડમાં છે કે પછી કોલેજમાં છે, એ લોકોને ટ્રેન કરવા જરૂરી હતા, એ લોકોને એજ્યુકેટ કરવા જરૂરી હતા કે આ દિશામાં ના જાય અને આકર્ષણને પ્રેમ ના સમજી લે. પણ હવેનો જમાનો એવો છે કે જે લોકો પરિણિત છે, જે લોકો આધેડ વયના છે, જે લોકો ઘર ચલાવે છે, જવાબદાર લોકો છે, એ પણ આવી દિશાઓમાં ભટકી જાય છે અને એ લોકો પણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશન કે કોઈ બી બીજા કારણથી પોતાના લગ્નેતર સંબંધને ખરાબ કરી નાખતા હોય છે. તો યુવા હોય કે યુવતી હોય, યુવાન હોય, કોઈ પણ એજના હોય, એ લોકોને શું તમારી એક બેઝિક શિખામણ કે સલાહ હશે, માર્ગદર્શન તમારું શું હશે ભટકી ના જવા માટે? એક સૌથી અગત્યની વાત મારે એ જ કરવી છે, જે મેં હમણાં પણ કહ્યું છે, કે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સમજો અને બી રિયાલિસ્ટિક. તમે જે ફેન્ટસીમાં સ્વૈર વિહાર કરવાનો અને એમાં જ રાચવાનું ને આ બધી બાબતો હવે જૂની છે. તમે એમાંથી બહાર નીકળો, બી રિયાલિસ્ટિક, વાસ્તવિક બનો. તમને એમ થાય કે પ્રેમ એવો ના હોય, પ્રેમમાં લાગણી છે ને સંવેદના છે, બધું જ છે, પણ ભૂખ લાગે ત્યારે સંવેદના નથી ખવડાવતી, ભૂખ લાગે ત્યારે પ્રેમ નથી ખવડાવતો. તમારે જ્યારે વીજળીનું બિલ ભરવાનું હોય ત્યારે તમારે મહેનત કરેલી હોવી જોઈએ, તમારી પાસે કામ કરેલું હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, તો જ તમે જીવન ચલાવી શકો. આ વાત મારે બહુ જ ઇમ્પોર્ટન્સ સાથે સમજાવી છે લોકોને કે જ્યારે પણ આવી કોઈ વાતમાં તમે લપસો કે કંઈ પણ થાય ત્યારે સાથે સાથે તમને ખબર હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું, આના પરિણામ કયા કયા આવી શકે. અને એની સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે માત્ર આંધળુકિયા કરવા એને પ્રેમ નથી કહેવાતો. તમે મેચ્યોરિટી સાથે, પરિપક્વતા સાથે આગળ વધો. પ્રેમ નથી એવું કહેવાનો અહીંયા મારો જરા પણ આશય નથી. પ્રેમ ચોક્કસ છે, પણ એ પરિપક્વતા સાથેનો હોવો જોઈએ અને એ બાંધછોડ સાથેનો હોવો જોઈએ અને એકબીજાની સ્વીકૃતિ સાથેનો હોવો જોઈએ. જ્યારે એ નથી થતું ત્યારે આવા ગંભીર નકારાત્મક પરિણામો આવે છે. સામેની વ્યક્તિ જો તમારાથી જુદું વિચારતી હોય એનો અર્થ એવો નથી કે તમારાથી વિરોધી વિચાર કરે છે. આ ખાસ યાદ રાખજો અને એ સંબંધમાં પણ એટલું જ લાગુ પડે છે. બિલકુલ બિલકુલ. ડૉક્ટર પ્રશાંતભાઈ, આપ વર્ષોથી અનેક સાયકોલોજીકલ સબ્જેક્ટ સાથે યુવાઓથી લઈને તમામ માનવજાતને એક પ્રેરણા આપો છો, ઘણું બધું શીખવાડો છો, સમજાવો છો અને એની પાછળની માનસિકતા તમે હંમેશા છતી કરીને એક સાચો રસ્તો આપો છો. આપે ખૂબ સારી વાત કરી, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા. અને ગીતાબેન, સ્વાભાવિક રીતે તમે તો આ ઘટના સાથે ખૂબ નજીક રહી ચૂક્યા છો. ગ્રીષ્મા વેકરિયાની જે હું ઘટનાની વાત કરું ત્યારથી લઈને અત્યાર સુધી મેં જોયું છે કે તમે પર્સનલી 1-to-1 મહિલાઓ અને પુરુષોને ઘણી બધી રીતે એક સાચું એજ્યુકેટ કરો છો અને સમજાવતા હો છો. આપ પણ આપણી પ્રવૃત્તિ થકી સમાજને એક સાચી દિશા આપવાની કોશિશ કરો છો. આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ પ્રકારની ઘટનાનો અંત નથી, એ ખૂબ જ દુઃખદ વાત છે. પણ ઇન્ડિવિડ્યુઅલી જો જોવા જઈએ તો આપણને ખબર હોય છે કે શું સાચું છે ને શું ખોટું છે. આપણી ઇન્ટિગ્રિટી આપણને કહી જ દેતી હોય છે કે શું સારું છે ને શું ખરાબ છે. હવે જ્યારે આપણને ખબર જ છે કે આપણે કદાચ ન જવાના રસ્તે ચાલી બી ગયા છે તો ત્યાં બ્રેક મારવી કે ના મારવી એ આપણા હાથમાં છે. કારણ કે આપણે ઘણીવાર સામેવાળા વ્યક્તિને કંટ્રોલ નથી કરી શકતા, પણ આપણે આપણી જાતને એવી રીતે કંટ્રોલ કરવી પડે કે સામેવાળા માટે કંટ્રોલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન બચે. જો એ સ્પેસ આપી દેવામાં આવે તો બધું જ કદાચ ઠીક થઈ જાય, પણ પોતાના વિચારો પર કાબુ ન રહે અને જે પ્રકારે પ્રશાંતભાઈ વાત કરી, કલ્પના અને વાસ્તવિકતાનો અંતર આપણે જો ન સમજી શક્યા તો આવી ઘટનાઓ ભવિષ્યમાં હજુ પણ વધશે. એટલે સાવચેત રહેવાની જવાબદારી પહેલી આપણી પોતાની જ બને છે. કરંટ અફેર્સમાં બસ અત્યારે આટલું જ છે. દેશ, દુનિયા, ગુજરાત રાજ્યની પડે પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.